સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા જસદણ હાઈવે પર રાત્રિના સમયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અલગધણી હોટલ પાસેથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા તેમજ પાસ પરમિટ વગર અને ઓવરલોડ કુલ 8 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ તેમની પાસેથી 3,22 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી કુલ 7 ડમ્પર માલિકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ 8 ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે. કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે. આમ મળીને કુલ 3,22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.